સમાચાર કે જ્યાં મોલમાંથી ગ્રાહકે ખરીદેલો આઈસ્ક્રીમ વાસી નીકળ્યો છે। ઘરે ગયા બાદ ગ્રાહકને આ કડવો અનુભવ થયો। આઈસ્ક્રીમ વાસી નીકળતા ગ્રાહકે મોલના કર્મચારીને ફરિયાદ કરી હતી। ગ્રાહકની ફરિયાદ બાદ આઈસ્ક્રીમ પરત લેવાઈ। વાસી આઈસ્ક્રીમનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો ફરી એકવાર આ પ્રકારે ખાદ્ય પદાર્થો વાસી નીકળવાનો સિલસિલો ફરી એકવાર સામે આવ્યો છે અને હવે આઈસ્ક્રીમ જુઓ વાસી નીકળ્યો છે। તેણે મોલમાંથી આ આઈસ્ક્રીમનું પેકેટ લીધું હતું, પરંતુ ઘરે જઈને તપાસ કરતા આ આઈસ્ક્રીમ વાસી નીકળ્યો હતો। જો કે મોલમાં તેમણે ફરિયાદ કરી તો આઈસ્ક્રીમ તો પરત લઈ લેવાયો, પરંતુ પેકિંગવાળા આવા આઈસ્ક્રીમમાં શા માટે આ પ્રકારે તપાસ કરવા નથી આવતી અને આવા વાસી ખાદ્ય પદાર્થોને બારોબાર વેચી દેવાય છે અને ત્યારબાદ આવા મામલા સામે આવે છે, ત્યારે લોકોનો આરોગ્ય સાથે ચેડા થયાનો કડવો અનુભવ આ ગ્રાહકને પણ થયો છે। તો ગ્રાહકે ફરિયાદ કરીએ તો આઈસ્ક્રીમ તો પરત લઈ લેવાય, પરંતુ તેનો એક વિડીયો બનાવ્યો જેમાં સ્પષ્ટપણે આપ જોઈ રહ્યા છો કે આઈસ્ક્રીમ વાસી થઈ ચૂક્યો છે, તે ખાવા લાયક નથી રહ્યો અને મોલના કર્મચારીઓને ગ્રાહકે આ બાબતે ધ્યાન દોર્યું હતું અને આ પ્રકારનું આઈસ્ક્રીમ તેમણે મોલમાંથી ખરીદ્યા બાદ ઘરે જતાં કડવો અનુભવ થયો।